આ સમગ્ર મામલો છે બેબુનિયાદ દૂધ સાબિત થયો છે. બેન મારી બેન દયા રાખો, લોકોની શ્રદ્ધાળુઓની દયા રાખો. તમે આ બધું બંધ કરજો મારી બેન. તમે દયા રાખો, લોકો ગરીબ માણસો છે, દયા રાખો. માત્ર ને માત્ર ડીંડક જાથા બોલે એટલે ડીંડક સમજી લેજો. જાથાને કોઈ અત્યારે પરચો બતાવે, 1 સેકન્ડ માટે અટકાવી દે બોલતા, તો ઈ પરચો કહેવાય. પરચો કેને કહેવાય? હું અહીંયા આવ્યો, મને આવવા નહોતી, ઈ પરચો કહેવાય. પરચો મને બોલતા મારા હાથમાંથી પડી જાય, ઈ પરચો કહેવાય. પરચો કેને કહેવાય? પરચો એવું કહેવાય. આવા સામાન્ય પરચા ઘી નખાડી પડી. લોકોની બેન મારી બેન દયા રાખો, લોકોની શ્રદ્ધાળુઓની દયા રાખો. તમે આ બધું બંધ કરજો મારી બેન. તમે દયા રાખો, લોકો ગરીબ માણસો છે, દયા રાખો. વાઘોડિયા રોડ ઉપર દશામાના મઢમાં સાંઢણીની આંખમાંથી અવિરત ઘી નીકળવાની ઘટનાની જાત માહિતી વિજ્ઞાન જાથાની ટીમ અને પાણીગેટ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ સાથે લેતા આ સમગ્ર મામલો છે બેબુનિયાદ દૂધ સાબિત થયો છે. ભોય અને તેનો પુત્ર બંને અને પરિવારનો ષડયંત્ર બહાર આવ્યું છે. આર્થિક લૂંટનું કારસ્તાન બહાર આવ્યું છે. જે પ્રકારે ભોઈ છેલ્લા 35 વર્ષથી ધતિંગ લીલા ચલાવતા હતા તે વિજ્ઞાન જાથાએ બંધ કરાવી છે. તેમને કબૂલાતનામું અને માફીપત્ર પણ માંગી લીધું છે અને લોકોની માફી માંગી અને ષડયંત્રથી આ ઘી નીકળવાની ઘટના છે તેની કબૂલાત આપી છે. દશામાના વ્રત દરમિયાન આ જે ષડયંત્રના ભાગરૂપે કારસ્તાન કરેલ છે, જેનો વિજ્ઞાન જાથાએ 1273મો સફળ પર્દાફાશ કર્યો છે. વડોદરા પોલીસ કમિશનર, ડેપ્યુટી પોલીસ કમિશનર અને પાણીગેટ પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફે આ પર્દાફાશમાં મદદ કરી છે. તેને વિજ્ઞાન જાથા અભિનંદન આપે છે. લોકોને અપીલ કરી છે કે હિન્દુ, મુસલમાન કે ક્રિશ્ચિયન કોઈ પણ આવા ધતિંગબાજો હોય તેનાથી લોકોએ સાવધાની કરવી જોઈએ. આવા કોઈ ચમત્કારોથી માનવીને બરબાદી અને પાયમાલી મળી છે, તો આપણે હવે સાવધાન થઈ અને આવા લેભાગોથી દૂર રહેવા જાથા અપીલ કરે છે.